જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ ટાઈમ કંઈક હાથ જેવું થઈ ગયું છે ને તમે વિચારતા હો આ શું કરે ભીને કલર નથી થતી, પણ આ હે ને તેલ, મીઠું જે ખાવાનું તેલ હોય ને તેલ અને પાણી છે, જેનાથી હે ને માખ ના બેહે. બેહે તો એ ઓછી બેહે, લગભગ બેહે જ નહીં. જો આવી રીતના હે ને બધે ભૂહી અને આ ઝીણી ઝીણી હે ને ફોગેર હે ને એને સરવા મોકલવાની છે આ શિયાળને ને બળતું ને આ શિયાળ ઝીણી ઝીણી ફોદે તો એને બાંધવા જ આવી તો અહીંયા માઇક બહુ હોય અને એમાંય હિમમાતા બહુ જ હોય માઇક. તો અહીંયા માઇક બહુ હોય ને તો આપણે આ તેલ ને પાણી બે મિક્સ કરી અને સોપડી તો કંઈક ફેર પડે. અને એ અટાણ જીમ કરીને એમ કરવા દઈએ માઇકને લીધે, કંઈ બોલે નહીં. જ્યાં પગમાં બધે આ બેહે ને એ બહુ ઓછી પડી જાય. હજી આપણે હીરાવાનું બાકી છે, પણ આપણે છે ને હાંજી દાળ ભાત કર્યા હતા તો દાળ વધી છે તો એમાં આપણે રોટલીને બટકા નાખી દીધા અને દાળ ઢોકળી કરી નાખવાની છે. તો બીજા બધા ખાઈ લીધું, પણ મને અટાણમાં એ વધારે આવશે તો એ મેં કરી નાખ્યું છે. તો હજી સળે છે એ તો આ બધાને ભૂસી દઉં ને પછી છે ને ખીલા ખોડી અને બાંધી આવું એવું છે. તો હાલો આ બધાને ભૂહીને પછી તમને બતાવીશ કે કેવી બેહે માય. જો તમે આ દેખાતી હોય ને તો બધી ઝીણી ઝીણી માઇક કુદરતી આ ભીને વધારે છે ને જો માથા માથે છે. ચીરીક વાર તો ઊભી રે માવડી તું. જો વટાણા આંખું માથે ને કેવી માઇક છે. આ બાજુ ભૂહી લીધી ને એટલે બેહે નહીં, બેહે ને એવી ઊભી થઈ જાય. જો બેહે ને એવી ઊભી થઈ જાય આ બાજુ એવું હે ને. આનાથી બહુ ફેર પડે તો હે ને તમે ટ્રાય કરજો, બધાને શેરે કરજો તો હે ને ભીહુંને રાહત રહે. હાલો જો આપણે ભીહુંને તેલ સોપડી દીધું, તેલને પાણી મિક્સ કરી ને સરવા વયું ગયું છે ને દાદા આપણે હે ને આપણી દાળ ઢોકળી થઈ ગઈ છે રેડી. આપણે દાળ વહી હતી ને તો એમાં હે ને ઢોકળી કરીને નાખી દીધી તો મસ્ત દાળ ઢોકળી થઈ ગઈ. તો અટાણમાં હે ને હીરાવાની કંઈક મજા આવે અને આવું હોય તો વધારે આવે. દાળ ઢોકળી તો દાળ ભાત દાળ ઢોકળી એ વધારે જ કંઈ ફાવે. તો જો દાળ ઢોકળી બની ગઈ, હીરાવી લઈ ને પછી એને કામ કરી અને નેતવા જાઉં. તો હાલો હીરાવી લઈ. ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છે દાયરા? મજામાં ભાઈ. ટાઈમ થઈ ગયો છે કંઈ 8:30 જેવું. આપણે હીરાવી લીધા છે સવારમાંથી ત્યાં જોકે ઉઠીને ત્યાં ભીંગું ગયું ને પછી ગયા ફુવારા ફેરવા. આ ભાગમાં ફુવારા મૂક્યા ને એ ફુવારા ફેરવાના. આપણે હવે જઈએ ઉપલા ભાગમાં સવડિયું હાકીને કાલે હાકી હતી. કાલે તો વિડીયો ઉતર્યો નથી. હવે હે ને આજે બીજી સવડિયું લઈ જાઉં એ આપ્યું પછી દેખાડે તમને. અહીંયા સડાવીને આપી અને આમાં તો જો રેડ પાઈ દીધું છે. માર્ગમાં કાઢી નાખ્યું પાણી. અને આમાં જો પાડો છે ને ખોળ વાટે છે. મારા હાટે વાટજો. આપણે હજી વાં શિયાર ભીહું ને 2 ગાયું બાંધલ છે. હાલ વટાઈ જાય એટલે ફોન કરજે, ટ્રેક્ટર લઈને ભરી જાય. મિસ કોલ મારી ભલે હાલ મિસ કોલ મારજે. બીજું હાલો ભાઈ આપણે હે ને જો ઉપલા ભાગમાં પૂગી ગયા હે ને જો આમાં સવડિયું કાલે હાકી ગયું. આ થોડીક હે ને વધારે ઊંડી સરેરી કરતી આવે અને ધૂળતા વાં સુધી નાખી દઈએ હારના મૂરમાં. અને આગતા આગતા આપણે એટલે ભૂગ્યા તવા ભાઈ સામે. હવે છે ને આમાં જો કે પાણી હાલતું હતું આમાં એનું આગળ લાઈન છે રેડ મૂક્યું છે
તો હવે છે ને આપણે આગળ સવડિયું છે ને બદલાવી નાખીએ અને હાંકવા માંડી. વાઇફની ઓલી બાજુ બધું હાંકવાનું છે. આવી રીતના હાલ્યું અને હવે છે ને આપણે આ સોડિયું ચડાવવાની છે. ઊંધી કરી તો હવે માંડી આમાં સડાવીને હાંકવા. ભલે હાલો હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 8:30 જેમ થયું છે. હીરાવી કરી કામ કરી અને આપણે હવે ખેતરમાં નેદવા નેદવા માંડ્યા છે ને આવી કંઈક માંડવી છે. આપણે આ ઓરવેલી હતી, થોડાક દી આગળ હતી, વાવણીથી જાજી નહીં. આ કુંદરી છે. એ જો આ ફુવારા હાલે. હાલો તો મંડી નેદવા. હાલો આવી રીતના કંઈક હાલે આપણો રાંજો. દોરિયા જેવું થઈ જાય અને બારીયું જેવું ચડી જાય. હાલો આમાંથી જ નાખવાનું છે આપણે. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 10:30 જેમ થયું છે ને નેતા નેતા એક બે ઉછલ મળ્યા ને ત્યાં સાટા આવ્યા હતા. પછી સાટા જરીક વાર એમને સારું ખાંડ કરી રહ્યા તેમાં આવતા રહ્યા ઘેરે આવી અને શાક કર્યું. બેન રોટલા કરે છે ને આપણે પાછા જતા હતા. હવે આપણું લીંબુડી ધ્યાન પડી ગયું હતા, બધા હેઠા ખરાબ હતા લીંબુ. લીંબુ લઈ આવ્યા, એટલા લીંબુ હેઠા પડ્યા હતા ને લીંબુ સહી જબર. ને હવે જો હે ચોસના રોટલા કરી લીધા હે. અમે નેદવા જતી જો ખોભાયા ભૂલી ગયા હે. માં ગયા ને હાલો મેં ખોભાયા લીધા અને મોટું હલે છે ને એટલે સગડીમાં પાવર થોડોક ઓછો થાય એટલે વાર લાગે. એના કરતાં આમ ભરાઈ જાય. પણ હવે બધાને મોટું હળતી હોય ને પલેથી લાઈટ આવે એવું હે. હાલો આપણે ખોભાયા લઈ ને જાય. ભાઈ ટાઈમ થઈ ગયો 11:15 ને આપણે છે ને લાંબા સાંસ બધા હાંકી લીધા છે અને ઉમણો હવે છે ને ગારો આવ્યો છે. આપણે જો આ વાવીથી છે ને આ બાજુ પી ગયું છે. લીમડાની આગળથી છે ને ઓલી બાજુ બે નાળાવા પાવાનું છે. તો એકવાર લાઈન હવે ફેરવવી છે પછી હવે આ બાજુ લાઈનની પાહું તો આમે પીએ ને ઓલી બાજુ પીએ. પેલ સવડિયું આકલ હતી ને એમાં એમને પાણી ધોઈડું આવે. આ બાજુ પાવાનું છે. લાંબા સાંજ રહ્યા છે પાવાના આમ અને ઓલી બાજુ. જવા બાપા અહીં લાઈન ઉપાડી ત્યાંથી હવે આમે ગયેલ છે પાણી એટલે હજી આગળથી લાઈન આમ મૂકવાની છે. હાલો આપણે હે ને જે લાઈન આમાં તો મૂકેલ છે હાંધા કરી લઈ ને આગળ પાણી જવા દઈ. આમાં જ પાણી ચાલુ જ રાખવાનું છે. ત્યાંથી લાઈન આમ મોકલે
તે હવે આગળથી આમ મૂકવી છે. હાલે હાલો હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો છે 12:15 ને આપણે છે ને પાણી અહીંયા છે ને હાલે છે એ ને હમણાં ભૂગ્યા છે જ્યાં અહીંયા. અને હવે છે ને લાઇટ અહીંયા વહી ગઈ છે તો આપણે જવું છે બપોરા કરવા અને વાં ફુવારા ફેરવવાના હે. તો હાલો જાતા આવી. આપણું છે ને ટ્રેક્ટર જ્યાં સુધી હાલી ગયું ને લાંબા સા તો એ ટ્રેક્ટર લેતા જાય ને ઓલી બાજુ કાલ આખી આ ચવડિયું આખ્યું અહીંથી વળી પાછું ઓલી આખ્યું અહીંયાથી. હાલો હવે એને બપોરા કરતા ફુવારા ફેરવી નાખ. આમ થઈ ગયો હે 3:45. કેમ ઘુમરો મારતો હાલો જો માં એમ કે ઘુમરો મારતો હોય ને પછી જો અહીંયા કામ ના હોય ને તો અહીંયા આવીને ખોળ વાટવા લાગશે એટલે એવું હે. અને જોઈ લ્યો આ કાલ પાઈથી ને એટલી વારમાં કલર બદલી ગયો પછી આ બાજુ પાઈ ને એમાં બધો કલર બદલી ગયો અને ઓલી બાજુ પાવાનું હાલે છે. એટલે ભાઈ પાણીની માં ગાયમ નથી ગઈ એમ કીએ બધા વડા તમારે શું કીએ કે ના કીએ કીધું ત્યાં આમાંય પાણી જડી ગયો. ને આપણે એને ઉપલા ભાગમાં જઈ એમ ત્યાં બપોરા કરીને અમે ડાયરેક્ટ ગયા હતા લાઈન ફેરવી ગયા હતા ને પાછા જઈ હાલો ચક્કર મારતા હે. હાલો વાગી ગયા હે 6 જેવું થયું હે ને આપણે 3 વાગે ગયા હતા નેદવા ને વૈસી ગયા ફુવારા ફેરવવા. પાછા 5 આવ્યા ઘેરે ને આજે છે ને લાઈટ આવક જાવક જ કરે છે. આમ હાલતી કરી આવી અને આમ લાઈટ વહી જાય. પછી અમે બે દીનું આવી વાહિંદા કર્યા નદી અને માં દોઈ માં બીન દોઈ હે ને બીન હે ને જે જેની ખોદાઈ સારવા મોકલી છે સરવામાં બાંધ્યા છે એને લેવા ગઈ છે. અને વળી જો લાઈટ તો વહી ગઈ છે હજી અહીંયા પૂગી અને ફુવારાને હાલતું થવાનું દાખલો પડે ત્યાં લાઈટ વહી જાય. અને હવે આપણે હે ને તલ હાકરી કરી નહીં નેદીને આવી ને ગમે એ કામ કરી તો ઊંઢે હે ને ભૂખ લાગે એટલે કંઈ નાસ્તો કરવા તો જોઈ. તો ત્યાં વરસાદ વરસતો ને ત્યાં માઈ શાંતિની ગાંઠિયા કર્યા હતા. પાછા હું આવી હતી ભાભીનું જાગરણ હતું ત્યાં ચાટપટી ગાંઠિયા કર્યા હતા. વળી બાપાએ વેસમાં ગાંઠિયા કર્યા હતા. પછી વળી તલ હાકરી કરી હતી અને હમણાં હે ને નાસ્તો ખૂટી ગયો હે કાલનો. તો હવે હે આપણે તલ હાકરી કરી હે તો સગડી હાલતી કરીને હું કોઈ તપી જાય તો હજી તપી ગઈ છે તો વળી લાઈટ વહી ગઈ. તો આપણે જવાને મુખવાસ શેકાઈને મુખવાસમાં હેકાય એવા તલ હેકી અને ગર નાખી પાણી જેમ કરીને આપણે તલ હાકરી બનાવવી છે. તો તલ હેકાઈ જાય ને પછી ગરમાં મૂકી દેવું. હવે આપણે એકવાર આને હેકી લઈ ને બનાવી નાખીએ તલ હાકરી. હાલો ટાઈમ થઈ ગયો છે 7:30 ને આપણે એને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. 5:30 વાગે આપણે ફુવારા ફેરવી નહીં થતા પછી ચાલુ કરી દીધા. વધારે એક બે વાર લાઇટ વહી ગઈ હતી તો પાછા એ ચાલુ કરી દીધા અને હવે સવારે ફેરવવાના છે. વાંઈ ઉપલા ભાગમાં અમે અહીંથી ગયા હતા ત્યાં લાઇટ વહી ગઈ હતી. વરી બાપા પાછા ગયા હતા અહીં ફુવારા ફેરવી એક લાઈનમાં હાઈલી પછી વરી લાઇટ વહી ગઈ. અટાણે ગયા ને તોય લાઇટ નહોતું કે હવે હાંજી નકર સવારમાં ચાલુ કરી દેવું. લાઇટ એક ધારી રીએ તો પીએ ને આપણે છે ને ભાઈ હવે જવું દૂધ દેવા કે 7:30 જેવું થઈ ગયું છે એટલે હવે છે ને દૂધ દઈ આવી વહેલા. હાલો ભાઈ જો આપણે હે ને તલ હાકરી કરી લીધી છે મુખવાસમાં હેકીને એવા તલ હેકી
અને ઘરનો પાયો લઈ લીધો ને હેઠે થાળીમાં ઘી ચોપડી દીધું ને પછી તલ હાકરીમાં નાખી ને બનાવી લીધી. આખા ગરમમાં પાડી લીધા તો બની ગઈ આપણી તલ હાકરી. અને આપણે અહીં મૂકી દીધો હોય ચા. બધાને પૂછ્યું કે તલ હાકરી હે મીઠું મીઠું તો ચા કરવો જોઈએ. બધાએ આ પાડી. તો 6 વાગે 7 વાગે આપણે સાંજના ટાઈમે ચા જોઈ તો આપણે ચા મૂકી દીધો. ચા ઉકળી ગયો હે ને બાપા દવા છાંટે હે ને ભાઈ ગયો તો ઓલો ખેતર ડાભાઈ ખાતી આપવા તો જોખણી આવ્યો હે ને એક જણું આપણે મોટર ચાલુ કરવામાં જઈ લાઈટ વહી ગઈ એટલે તો હાલો સા થઈ ગયો. ચા પાણી પી લઈ પછી માઇન્ડને વ્યારું તૈયાર કરી લઈ. આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા બ્લોગમાં. ત્યાં જો. જય શ્રી કૃષ્ણ.